સુખ અને દુઃખ એ મનના કારણ છે. કોઈ વ્યક્તિ ભગવાન છે ને, જન્મ જન્મ કે તુમરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. શું લખ્યું છે? બિસરાવે, મિટાવે લખ્યું નથી. સુખ અને દુઃખ. કોઈ વ્યક્તિનો પગાર 20,000 રૂપિયાનો હોય અને એના જીવનમાં કઈ સંકટ આવે, ધંધાનું કે કોઈ બીમારીનું, અને 50,000 થી લાખ રૂપિયા જેટલું દેણું માથે થઈ જાય, ચૂકવવા પડે, અને ઘરમાં તો 20ની જ આવક હોય, તો એ વ્યક્તિ દુઃખી થઈ જાય ને કે 20,000 છે ને 1 લાખ રૂપિયા આ દવાખાનું આવી ગયું. દુઃખ આપણે માન્યું છે. હવે ઘટનાક્રમ એવું બને કે લાખ રૂપિયા તો ચૂકવાઈ ગયા અને 15 દિવસ પછી જેને તે કામ કરતા હોય એ શેઠનો ફોન આવે કે ભાઈ તારા 10 વર્ષના વાણી વર્તન થી હું ખૂબ પ્રસન્ન છું. મન વચન અને કર્મથી તે ખૂબ ધ્યાન આપ્યું છે, એટલે આ વર્ષે મારી ઈચ્છા એવી છે બોનસમાં તારા ખાતામાં 2 લાખ રૂપિયા નાખું છું. શું થશે? તરત આપણે પ્રસન્ન થઈ જશે. ઓલા લાખ રૂપિયા જતા રહે એ પાછા આવ્યા છે તો કે એ નથી આવ્યા ને. ભગવાને દુઃખ મટાડ્યું નથી. ભગવાને શું કર્યું? દુઃખ ભૂલાવી દીધું. શું કામ? તો 2 લાખ રૂપિયા આવી ગયા ને એટલે ઓલું દુઃખ હળવું થઈ ગયું. બસ આપણા જીવનમાં આવું જ છે. જીનું મોટું સંકટ આવે એટલે આપણે દુઃખ માની લઈએ, અને વળી પાછો ભગવાન થોડો સારો સમય આવી જાય એટલે આપણે ઓલું દુઃખ જતું નથી પણ દુઃખ ભૂલાઈ જાય છે. એટલે ભગવાન જીવનમાં આનંદ આપે છે. ભગવાનનો સ્વભાવ કેવો છે કે સદાય માટે આનંદી સ્વભાવ છે. મેં કહ્યું એમ, આનંદ ક્યાંયથી આવતો નથી એટલે ક્યાંય જતો નથી. આનંદ ક્યાંથી આવે છે? એટલે આનંદ અંદરથી આવે છે. જે અંદરથી આવે ને એ ક્યાંય બહાર જાય નહીં. હજી તમને થોડું અઘરું પડશે. બહેનોને સમજાય એવી વાત કરું. એ પાણીપુરી પ્લેટમાં હોય ત્યાં સુધી આનંદ આવે તો કે નો આવે? બધા સમજી લેજો. પ્લેટમાં હોય ત્યાં સુધી આનંદ ન આવે, પેટમાં હોય તોય આનંદ ન આવે. આનંદ ક્યારે આવે? તો કે મુખમાં હોય, ઘણાને સ્વાદ આવતો હશે. એ મુખમાં હોય ને ત્યાં સુધી આનંદ આવે. એ આનંદ ક્યાંથી આવે છે? પૂરીમાંથી આવ્યો? તો કે નહીં. એ ખાધો એનો સ્વાદ તમને પ્રિય હતો એટલે એ આનંદ અંદરથી આવ્યો. એમ ભગવાનની કથા તમે સાંભળો ને, કનૈયો જો તમને પસંદ હોય ને, પ્રિય હોય ને, તો એનું કીર્તન આવે ત્યારે પગ થનગનવા માંડે, કાનની અંદરમાં આનંદ આવે, આપણા શરીરની અંદરમાં એ ચેતનાઓ આવવા માંડે. શું કામ? તો કે આપણને પ્રિય છે એટલા માટે. તો ભગવાન આનંદની મૂર્તિ છે અને કોઈ સ્પેશિયાલિટી નથી. જો તમે ક્યારેક કીધું મારા માટે વીવીઆઈપી સુવિધા રાખજો, બધા જ ગોવાળિયાઓ, ભાગવતમાં પ્રમાણ છે, બધા જ ગોવાળિયાઓ મોરપીસ રાખતા. તમે એ રાખતો હતો. એને ક્યારે એમ કીધું હું કામડી રાખું સારી લાગે ન લાગે, હું વાંસળીયા મગાવું તો હું સારો લાગુ છું? આપણે નવા કપડા લાવ્યા હોય દિવાળી ઉપર તો 2 જણાને તો બરોબર લાગે કે નહીં? ધનતેરસે સોનાનો હાર લીધો હોય એ તરત આમ બહાર રાખી, અહીંયા કોઈને હોય તો ચિંતા નહીં કરતા, દ્રષ્ટાંત છે. તમે એ ખરીદી કરશો તોય તમને આનંદ આવશે નહીં, મજા આવશે. પછી તો કે તમે પહેરશો ને તો હજી જોઈ એવી મજા આવશે નહીં સાહેબ. મજા ક્યારે આવશે? તો કે બહારનો વ્યક્તિ એના વખાણ કરે તો હજી અડધી મજા આવે, અને પૂરેપૂરી મજા ત્યારે આવે કે એ વખાણ કરે ને આપણી પાસે છે એવું એની પાસે ન હોય ને તો આનંદ આવે.
આવશે. હા, હવે બરોબર. ભગવાન આ ધરા ઉપર આવ્યા ત્યારે ક્યારેય શંખ ચક્ર ગદા પદ્મ લઈ નથી એવા, એ સામાન્ય માણસની જેમ જ આવ્યા છે. રામ અવતાર લીધો તો પણ ભલે, અને ભગવાન કૃષ્ણ તરીકે આવ્યા તો પણ ભલે. આનંદ છે ને એ વહેંચવાની વસ્તુ છે, ખરીદવાની વસ્તુ જ નથી. કે મળે છે આનંદ? મળતો હોય તો અમે એકાદું આનંદનું સ્થાપન ન કરીએ પૂજા સામગ્રીમાં લખીને? આનંદ તો અહીંયા બેસી જાવ પછી આવે. પરિવાર મોટો હોય અને આનંદ આવે એવું જરૂરી નથી, પણ પરિવાર આપણો હોય ને તો આનંદ આવે, નાનો હોય કે મોટો હોય. અને ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય તમે જુઓ 16,108 નાની અને 10-10 દીકરા, એક દીકરી, ક્યારેય કોઈ પરિવારને ભૂલ્યા જ નથી, કે નથી એના જન્મદિવસ પણ ભૂલ્યા. ક્યારેય ઝઘડો નથી કર્યો. હા, એક વખત જાણી જોઈને નાનો એવો કર્યો તો, તમારે કરવું હોય તો કરવાનું, તમારી જવાબદારી 7 દિવસ પછી. અને તો પછી મારે કથા કરવી કે મનાવા કે તમે ઝઘડો કર્યો તો આપણે કરો, થોડા હળવા કરવા માટે.